तो 12મો પાઠ છે વિદ્યુત. વિદ્યુત યાની કે ઇલેક્ટ્રિસિટી, ઉર્જા, વિદ્યુત ઉર્જા. બધી ઉર્જામાં જો એક મહત્વની અને એક ઉપયોગી ઉર્જા હોય તો એ છે વિદ્યુત ઉર્જા. જેમાં આપણે આગળ થોડા પ્રશ્નની આપણે વાત કરીએ, વિદ્યુત પ્રવાહ વિશે સમજ્યા, જેનું સૂત્ર હતું I બરાબર Q ના છેદમાં T, અને એની ઉપરથી આપણે આખો પ્રશ્ન બનાવ્યો. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો વિદ્યુત, એની ઉપરથી એક મહત્વનો પોઈન્ટ આવે છે. એક મહત્વની ભૌતિક રાશિ છે જેને કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન, એટલે કે વિદ્યુત દબાણ. વિદ્યુત દબાણનું ડિફરન્સ, એનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આજે આપણે સમજવાનું છે. તો ક્વેશ્ચન નંબર 7, 7મો પ્રશ્ન આપણને એવો આપે છે કે ધાતુના વાહકમાં, એટલે કે કોઈ પણ વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ કઈ છે? તો એ ભૌતિક રાશિ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે વિદ્યુત દબાણનો તફાવત, ડિફરન્સ. એક બાજુ વધારે, એક બાજુ ઓછું, અને શું કહેવાય આપણે? તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે સમજવાનું છે. એ કોઈ પણ એક બેટરી કે સેલ વડે ઉત્પન્ન થતું હોય કે કોઈ પણ એક કરતા વધારે વિદ્યુત કોષો વડે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ઉત્પન્ન કરી શકાય છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે એ આપણો આજનો મુદ્દો રહેશે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એના વિશે માહિતી આપી છે બહુ જબરદસ્ત સાયન્ટિસ્ટ છે, અને એ છે વોલ્ટા, એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. આજે સ્ક્રીન ઉપર જે સાયન્ટિસ્ટ દેખાય છે, જેમને વિદ્યુત સ્થિતિમાન વિશે સમજાવ્યું છે, એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. એટલે એમણે પોતાની યાદમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો જે એકમ છે એને વોલ્ટ તરીકે રાખ્યો છે. આપણે એને આજે સમજવાનું છે. તો વોલ્ટાએ શું કર્યું, તો આપણે એને આજે સમજીએ. તો મિત્રો, 7મો પ્રશ્ન એ રાશિનું નામ આપ્યું છે, ક્યારેક એકાદ માર્ક્સ પૂછે, એટલો બધો અગત્યનું ન કહી શકે. પણ 8મો ક્વેશ્ચન, 8મો પ્રશ્ન આપણા માટે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે જે 2 થી 3 માર્ક્સની અંદર કે 4 માર્ક્સની અંદર પૂછી શકે. ટૂંકનો લખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા આપો, એનું સૂત્ર લખો, અને એસઆઈ એકમ એની વ્યાખ્યા જણાવો. તો મિત્રો, આ પ્રશ્ન આપણને ઘણી બધી રીતે પૂછી શકાય. તો બહુ મહત્વનો પ્રશ્ન છે. બરાબર, સ્ક્રીન ઉપર ધ્યાન. પહેલો તમારે વ્યાખ્યા આપવાની છે, એને ડેફિનેશન. એક વ્યાખ્યા છે, પણ એ વ્યાખ્યા આપણે યાદ રાખવાનું છે સૂત્ર ઉપરથી. તો મિત્રો, પહેલા આપણે સૂત્રને સમજશું. સૂત્ર છે વી. વી યાની કે વિદ્યુત સ્થિતિમાન. વી બરાબર ડબલ્યુ. ડબલ્યુ યાની કે વર્ક. વી યાની કે વિદ્યુત સ્થિતિમાન. ડબલ્યુ. ડબલ્યુ યાની કે આપણે શું કહીશું? વર્ક. અને ડબલ્યુ ના છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે આપણે શું કહીશું? ક્યુ. તો ડબલ્યુ ના છેદમાં આપણે શું કહેવાનો છે? ક્યુ. તો સૂત્ર આવશે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. આ સૂત્રને બરાબર સમજજો. આ જે સૂત્ર આપણને આપ્યું છે, આ સૂત્રમાં તમે જોશો ને તો ડબલ્યુ ને કે કરેલું કાર્ય, અને વિદ્યુત ભાર એટલે ક્યુ. તો કાર્ય કરવાનું છે. વિદ્યુત સ્થિતિમાનમાં એક વર્ક કરવાનું છે, કાર્ય કરવાનું છે. પણ શાના માટે કાર્ય કરવાનું છે? તો કે વિદ્યુત ભાર છે. જે વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર ને બીજો ઋણ વિદ્યુત ભાર. તો એ વિદ્યુત ભાર છે, જે ધન વિદ્યુત ભાર, જે મહત્વનો પાવર કહીએ છીએ. તો વિદ્યુત ભારને લઈ જવાનો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જવાનો છે, એક સ્થાનેથી બીજા સ્થાનેથી લઈ જવાનો છે. તો વિદ્યુત ભારને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક બિંદુથી બીજા બિંદુએ, અથવા એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવાનો છે. અને એના માટે જે વર્ક કરવું પડે, એના માટે જે કાર્ય કરવું પડે છે, એને આપણે શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે એક વ્યાખ્યા આપી છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો તમને વ્યાખ્યા આપી છે, કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પણ પરિપથ હોય, કોઈ પણ વાહક તાર હોય, કોઈ પણ સર્કિટ છે કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એમાં વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? તો આપ્યું છે કે એકમ ધન વિદ્યુત ભારને, આ ખાસ મિત્રો વ્યાખ્યા ઉપર બરાબર ધ્યાન આપજો. વ્યાખ્યા એ આપણને બહુ અગત્યની છે. એકમ ધન વિદ્યુત ભારને તમને આપી છે કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય.
એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર એટલે કોઈ પ્લસ પાવર ધન વિદ્યુત ભાર, કોઈ પણ વોલ્ટેજ હોઈ શકે 2 4 5 કોઈ પણ વોલ્ટેજ, જેવી બેટરી જેવો સેલ. તો વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે, એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કાર્ય કોના માટે કરવું પડે છે? તો વિદ્યુત ભારને લઈ જવો છે. તો કાર્ય એટલે કે W અને વિદ્યુત ભાર એટલે કે Q. અને વિદ્યુત ભારનું સૂત્ર છે, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે, એનું સંજ્ઞા છે V. તો સૂત્ર શું મળ્યું? V બરાબર કરેલું કાર્ય W છેદમાં વિદ્યુત ભાર Q. વિદ્યુત ભારની સંજ્ઞા આપણે કેપિટલ Q લઈશું, આપણે સ્મોલ t મૂકેલી છે, આપણે કેપિટલ Q ને યુઝ કરશું. તો V બરાબર W ના છેદમાં Q. તો મિત્રો તમે જુઓ છો, વ્યાખ્યા ઉપરથી આપણને સૂત્ર મળ્યું અને સૂત્ર ઉપરથી વ્યાખ્યા મળી. W ના છેદમાં Q કાર્ય કરવું પડે છે, કેના માટે? તો કે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? આવી એની વ્યાખ્યા પૂછે, ડેફિનેશન પૂછે, તો આપણે કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. જે આપણને ખાસ 1 માર્ક્સની અંદર આ વ્યાખ્યા, 1 માર્ક્સની અંદર આપણે આ ડેફિનેશન આપની વ્યાખ્યા પૂછી શકાય. તો એક મહત્વની વ્યાખ્યા છે, તમે એ 1 માર્ક્સમાં પૂછી શકે. જો 2 માર્ક્સમાં પૂછે તો વ્યાખ્યા લખો, સૂત્ર લખો અને એનો એકમ પણ સમજાવવો પડે છે. અને એકમ શું છે? તો કે કોણે શોધ કરેલી? વિદ્યુત સ્થિતિમાન વિશે માહિતી આપી એ તો એલેક્ઝાન્ડ્રા વોલ્ટા નામના સાયન્ટિસ્ટ. એટલે એને વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને પોતાની યાદમાં વોલ્ટેજ તરીકે રાખ્યો છે. તો એસઆઈ એકમ શું થશે? તો કે કાર્ય W. કાર્યનો એક એસઆઈ એકમ છે જૂલ અને વિદ્યુત ભારનો એકમ છે કુલમ. તો એસઆઈ એકમ શું થશે? જૂલ પ્રતિ કુલમ, અથવા એને વોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ આ પોઈન્ટ પણ ખાસ 2 માર્ક્સમાં પૂછે તો આપણે લખી શકાય કે W એટલે કાર્યનો એકમ છે જૂલ અને વિદ્યુત ભારનો એકમ છે કુલમ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ શું બનશે? જૂલ પ્રતિ કુલમ. અથવા એનું બીજું નામ છે એને વોલ્ટ તરીકે પણ આપણે ઓળખી શકાય. તો જૂલ પ્રતિ કુલમ અથવા તો એને બીજું શું કહી શકાય આપણે? વોલ્ટ. તો તમને 2 માર્ક્સમાં પૂછાય મિત્રો, તો આપણે ખાસ આ પોઈન્ટ લખવાનો છે, એની વ્યાખ્યા લખવાની છે, એનું સૂત્ર લખવાનું છે અને એ સૂત્ર ઉપરથી એનો એસઆઈ એકમ આપણે મેળવવાનો છે. અને જો આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તો એ જે વોલ્ટ છે, જૂલ પ્રતિ કુલમ બરાબર વોલ્ટ કહીએ, તો વોલ્ટની આપણે વ્યાખ્યાની ડેફિનેશન પણ આપવી પડે. તો નીચે વોલ્ટની વ્યાખ્યા આપી છે, તમે જુઓ, નેક્સ્ટ લાસ્ટમાં આપેલી છે કે એક વોલ્ટ કોને કહેવાય? તો V બરાબર જેના છેદમાં C એટલે જૂલ પ્રતિ કુલમ. તો આ સૂત્ર ઉપરથી જ આપણે વ્યાખ્યા મળી કે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પણ વાહકકારમાં જો 1 કુલમ વિદ્યુત ભારને 1C, 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ. 1 જૂલ છે, 1 છે, 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો કહેવાનો? 1V, 1 વોલ્ટ. એટલે કે 1 વોલ્ટ એટલે શું થાય? જો નીચે સૂત્ર આપ્યું, 1 વોલ્ટ એટલે શું થઈ ગયું? 1 જૂલ 1 કુલમ, 1 જૂલ 1 કુલમ. એટલે કે 1 કુલમ જેટલા વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જે જેટલું હોય, 1 જૂલ જેટલું હોય, તો એને 1V, 1 વોલ્ટ કહેવાય. તો કે 1C એટલે કે 1 કુલમ જેટલો વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો છે, તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું છે? તો કે 1J, 1 જૂલ. તો એ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો બનશે? 1 વોલ્ટ, 1 વોલ્ટ. તો કે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ. તો આની ઉપરથી આપણે વ્યાખ્યા મળી, V બરાબર જેના છેદમાં C છે, તો આની ઉપરથી આપણે વોલ્ટેજની વ્યાખ્યા મળી, વોલ્ટની વ્યાખ્યા મળી. તો એક વોલ્ટ કોને કહેવાય? તો કોઈ પણ વાહકતારમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભાર જે છે લઈ જવો છે, પણ કેટલો? 1 કુલમ જેટલો. તો 1 કુલમ જેટલો એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો છે અને એના માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય
તો તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેટલો કહીશું? 1 વોલ્ટ. તો આપણને એક મહત્વનો એક વ્યાખ્યા મળી કે વોલ્ટ એટલે શું. તો તમે મિત્રો અહીંયા બરાબર નજર કરો તો તમને જે વિદ્યુત સ્થિતિમાનની તફાવતની વ્યાખ્યા ઉપરથી સૂત્ર મળ્યું, એટલે કે સૂત્ર ઉપરથી વ્યાખ્યા, વ્યાખ્યા ઉપર સૂત્ર. એ જ રીતે સૂત્ર ઉપર તમને એસઆઈ એકમ મળ્યો, જૂલ પ્રતિ કુલમ, એટલે કે વોલ્ટ. અને એ જ જૂલ પ્રતિ કુલમ ઉપરથી આપણે વોલ્ટની વ્યાખ્યા મળી, 1 જૂલના છેદમાં 1 કુલમ એટલે 1 વોલ્ટ કહેવાય. તો આ બધા જ પોઈન્ટ એકબીજા ઉપર ડિપેન્ડેડ છે. એક પોઈન્ટ ઉપરથી બીજો પોઈન્ટ, બીજા ઉપર ત્રીજો, ત્રીજા ઉપરથી ચોથો. તો બધા જ પોઈન્ટ જો આપણે 1 કે 2 કે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો આ બધું આપણે લખી શકીએ. એ પ્રશ્ન છે 9મો, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો પ્રશ્ન છે. તમારે 9મો પ્રશ્ન ના લખો તો તમે આ પોઈન્ટને એમાં એક નવો પોઈન્ટ એડ કરી શકો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ માપવા માટે કયું સાધન વપરાય છે? એ સાધનનું નામ શું છે? તો એ સાધન છે વોલ્ટમીટર, અથવા વોલ્ટામીટર પણ ઘણી વાર કહે છે, અથવા વી મીટર, ટૂંકમાં વી મીટર પણ કહે છે. આવું એક સાધન આવે છે, કે ઉપકરણ છે. આપણે જયારે ફિઝિક્સ લેબની અંદર પ્રેક્ટિકલ કરશું, આપણે જયારે 11-12 ની અંદર જયારે ફિઝિક્સ લેબની અંદર જે પ્રેક્ટિકલ આવશે ત્યારે આપણે વોલ્ટમીટર એનો ઘણો બધો યુઝ કરવાનો છે. વોલ્ટામીટરની આપણે ઘણા બધા વિદ્યુત પરિપથની અંદર આ સર્કિટ જોડી અને એનો ઉપયોગ કરશું. તો એક એવું સાધન તમને જોવા મળે છે જેની અંદર વી લખ્યો છે, તે વોલ્ટમીટર. અને આગળ આપણે વાત કરેલી વિદ્યુત પ્રવાહમાં એ લખેલું હતું, તો એ શું હતું? તો એમ્પિયર મીટર, એ મીટર હતું. તો વિદ્યુત પ્રવાહ માપવો હોય, યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એમ્પિયર મીટર છે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો વોલ્ટમીટર છે. ત્યાં એ લખેલું હશે ને શું લખ્યું હોય? વી. તો તમને 1 માર્ક્સમાં પૂછાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાય? તો વોલ્ટમીટર. એની સંજ્ઞા કેવી હોય? તો વી લખ્યો હોય છે. વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એ મીટર, એમ્પિયર મીટર, કેમ કે એમ્પિયરે શોધ કરી છે. અને આની શોધ કોણે કહે છે? એલેક્ઝાન્ડર વોલ્ટા. એટલે એને પોતાનું નામ શું આપ્યું છે? વોલ્ટમીટર. તો એ તમે લખી શકો, સમજી શકો. તો આ 8મા પ્રશ્નો જે એક ભાગ છે. ત્યાર પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 10. 10મો પ્રશ્ન છે, એક વિદ્યુત પરિપથ, ઇલેક્ટ્રિક સર્કિટ, એની આકૃતિ, એની પરિપથ, એની રેખાકૃતિ દોરવાની છે, એની આકૃતિ દોરવાની, એક ડાયાગ્રામ દોરવાનો છે. તો તમે પ્રશ્ન આપ્યો છે કે વિદ્યુત પરિપથની આકૃતિ દોરો, એની રેખાકૃતિ એટલે શું, એની આકૃતિ એટલે શું, આકૃતિ દોરો. એની અંદર બેટરી, ઇલેક્ટ્રિક બલ્બ, એમીટર, સ્વિચ, કોર્ડ, આ બધી વસ્તુને દર્શાવો. અને એની અંદર રૈવાજિક વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહન થતો, એની દિશા પણ દર્શાવો. તો આવો તમને 2 માર્ક્સની અંદર આકૃતિ દોરીને માહિતી આપવાનો પ્રશ્ન પૂછે, 2 કે 3 માર્ક્સમાં. ખાલી આકૃતિ 2 માર્ક્સમાં પૂછે, અને સાથે વર્ણન કરવાનું આવે તો તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકે. તો એક નીચે આકૃતિ આપેલી તમે જુઓ, એક બેટરી છે. મિત્રો ખાસ સમજો, આ જે આકૃતિ છે, આ આકૃતિ ઉપરથી તમે 2-3 પોઈન્ટ મહત્વના છે. અહીંયા તમને જે બેટરી બતાવવામાં આવી છે, બેટરીમાં તમે જોશો ને તો મોટો લીટો છે પ્લસ છે અને નાનો લીટો છે માઇનસ. એક કરતા વધારે બેટરી હોય તો તમે એવા નાના મોટા લીટા વધારે દોરી શકો. તો બેટરીની આ સંજ્ઞા છે, જે આપણે આગળ 11મો પ્રશ્ન છે, આમાં કેટલીક સંજ્ઞાઓ છે, સંજ્ઞાઓનો અલગ જ પ્રશ્ન આવે છે, એ પણ આગળ આપણે જોશું. તો બેટરી કઈ રીતે દર્શાવી. પછી કળ એની કે સ્વિચ, એ સ્વિચ તમે દર્શાવી શકો. સ્વિચ ચાલુ હોય કે બંધ હોય, એની ઉપર જો સ્વિચ ઓન છે તો ટપકું વચ્ચે હોય, જો ઓફ હોય તો એ ટપકું હોતું નથી. કળ, એને આપણે શું કહીએ છીએ? કળ, પ્લગ. એમીટર, એમીટર એ વોલ્ટ મીટર, ગેલોનોમીટર, ઘણા બધા આપણે ફિઝિક્સની અંદર ઘણા બધા આવા મીટર વિશે સમજવાનું છે ને. એટલે ઇલેક્ટ્રિક બલ્બ, વિદ્યુત બલ્બ, એમાં ફિલામેન્ટ દોરી, એક ફિલામેન્ટ સ્પ્રિંગ જેવી દોરેલી છે, જેથી ખબર પડે કે એક બલ્બ છે એને પ્રકાશિત થઈ શકે. અને આમાં ખાસ એક વિદ્યુત પ્રવાહ દર્શાવ્યો છે, એની દિશા તમે જુઓ ને એ પ્લસ ટુ માઇનસ તરફ છે. જો બેટરીના ધન ધ્રુવથી લઈ અને પાછી ક્યાં આવે છે? ઋણ ધ્રુવ તરફ. એટલે કે ખરેખર વિદ્યુત પ્રવાહ કોને કારણે છે? ઇલેક્ટ્રોનના કારણે છે. ઋણ ઇલેક્ટ્રોન કે ઋણ વિદ્યુત, તો એ માઇનસ થી પ્લસ હોવું જોઈએ. પણ આપણે આગળ વાત કરી કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે શરૂઆતમાં લોકો એવું માનતા હતા ભાઈ વિદ્યુત પ્રવાહ પ્રોટોનને કારણે છે. અને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી પણ આજે પણ એ જ દિશા દર્શાવે છે, પ્લસ ટુ માઇનસ. એને આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, એ દિશા કહીએ છીએ. તો એ પણ તમે અહીંયા દર્શાવી શકો અને એના વિશે તમે સમજાવી શકો. તો મિત્રો 10મો પ્રશ્ન છે. આ 10મો પ્રશ્ન
એક આકૃતિ છે, એ આકૃતિ આપણે સમજાવવાની, અને એ આકૃતિ ઉપરથી આપણને વર્ણન પૂછે તો 3 માર્ક્સમાં પણ પૂછી શકે. એક મહત્વનો પ્રશ્ન છે, સમજી શકાય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 11, 11મો પ્રશ્ન. આપણે આગળ વાત કરીએ એમ કેટલીક સંજ્ઞાઓ આપેલી છે. મિત્રો, સંજ્ઞાઓ પર બરાબર નજર કરજો. જેવો સંજ્ઞાઓ છે ને, આ સંજ્ઞા એક માર્ક્સની અંદર અથવા જોડકાની અંદર અથવા કોઈના કોઈ ખરા ખોટામાં 1 માર્ક્સમાં આપણે પૂછી શકાય. તો તમને 11 સંજ્ઞાઓ આપી, એ ઘણી બધી છે. તમારી રીતે આ નોલેજ અપડેટ કરતા રહેજો. કેટલીક સંજ્ઞાઓ છે, એ સંજ્ઞાઓ કેવી છે, એની પરિપથ, એક સંજ્ઞાઓ કેવો વપરાય, એનું નામ શું છે, ખાસ યાદ રાખજો. પેલું વિદ્યુત કોષ આપ્યું છે. જો વિદ્યુત કોષમાં તમે જોશો ને, તો તમે બહુ એકદમ સિમ્પલી તમને જાણો. આપણે આગળ પણ વાત કરી કે અહીંયા જે આપ્યું છે ને વિદ્યુત કોષ, તમને એક મોટો લીટો, એક નાનો લીટો. મોટો લીટો આપણે પ્લસ કહેવાનો, નાનો લીટો શું કહેવાનો, માઇનસ. એક બેટરી, એક સેલ. તો તમે આવું સંજ્ઞા દોરી હોય તો તમે સમજી શકો આ વિદ્યુત કોષ છે. ઓલરેડી આપણે આગલા ધોરણમાં પ્રાઇમરી લેવલમાં આપણે ભણી ગયા છીએ. પછી એક કરતા વધારે વિદ્યુત કોષ હોય તો એક મોટો લીટો, નાનો લીટો, એક સેલ, એક બેટરી, એક વિદ્યુત કોષ, પછી બીજો, ત્રીજો, એવા ઘણા બધા આપણે એનું સંયોજન કરી શકીએ. ઘણા બધા આપણે બેટરી કે સેલને આપણે જોઈન્ટ અને વધારે વિદ્યુત એ ડેવલપ કરી શકીએ. તો એના માટે સંજ્ઞાઓ કેવી હોય છે, તો એક કરતા વધારે દોરેલા હોય છે. એ જ રીતે પ્લગ, સ્વિચ. પ્લગ માટે પણ નિશાની કેવી છે, આગળ આપણે સર્કિટમાં જોયું. એમાં પણ ચાલુ અને બંધ, ખુલ્લી અને બંધ. જો ખુલ્લી છે તો વચ્ચે ડોટ્સ નથી, ને જો એ બંધ છે મતલબ સ્વિચ ઓન છે તો વચ્ચે ટપકું કરેલું છે. આ રીતે તમને સ્વિચની સંજ્ઞા આવી શકે. પછી તારનું જોડાણ આપેલું છે. જો બે તાર જોઈન્ટ હોય છે, જો જોડાણ હોય તો બંને તાર વચ્ચે જોઈન્ટ કરીને પોઈન્ટ જોઈન્ટ કરેલો છે. પણ પાછો મારો અવાજ આવી ગયો હશે. તો સંજ્ઞાઓ કઈ કઈ છે, તો આપણે વાત કરી કે ભાઈ આપણે જે સંજ્ઞાઓની વાત કરીએ છીએ, પહેલી સંજ્ઞા કઈ આપણે વાત કરીએ, વિદ્યુત કોષ. એક કરતા વધારે સંજ્ઞા હોય તો એક કરતા વધારે પ્લસ માઇનસ નાના મોટા લીટા જોઈન્ટ કરી શકો. સ્વિચ, ખુલ્લી અને બંધ. જો ખુલ્લી છે કે બંધ છે એની ઉપર તમને ખબર પડે. ખુલ્લી હોય તો વચ્ચે ડોટ્સ નથી કરવાનો, બંધ છે, ઓન છે તો ડોટ્સ કરી શકો. એ રીતે તારનું જોડાણ, જો જોડાણ છે તો તમે જોડાણ દર્શાવી શકો, અને તાર ઓવર ઉપરથી પસાર થઈ જાય, એ જોડાણ વગર પસાર થાય છે તો તમે ઉપરથી એ બેન્ડ કરી જાવ, જોડાણ નથી પણ ઉપરથી એ પસાર થઈ રહ્યો છે એવું તમે કહી શકો. પછી વિદ્યુત બલ્બ, ઇલેક્ટ્રિક બલ્બ. તમે ફિલામેન્ટ દોરી શકો અથવા આખો બલ્બ પણ દોરો. આખો બલ્બ પર તમે ફિલામેન્ટ ખાલી દોરો તો પણ ચાલશે, આ રીતે દોરો. પછી આપ્યું છે અવરોધ. અવરોધ યાની કે રેઝિસ્ટન્સ. તો જો અવરોધ હોય તો આમ ઉપર નીચે લાઈફ લાઈન ટાઈપનું એક દર્શાવ, જેથી આપણે ડિસ્ટર્બન્સ, રેઝિસ્ટન્ટ આપણે અવરોધ દર્શાવી શકીએ, જેની સંજ્ઞા છે કેપિટલ આર. પણ ઘણા અવરોધ એવા હોય છે. 9મી સંજ્ઞા ચલિત અવરોધ અથવા રિઓસ્ટેટ. ચલિત અવરોધ ફેરફાર, અવરોધ વધે અથવા તો અવરોધ ઘટે. જો એવું હોય કે અવરોધ વધે છે અથવા તો અવરોધ ઘટે છે તો એને આપણે શું કહે છે, રિઓસ્ટેટ. અને ચલિત અવરોધ અથવા એનું એક સાધન આવે છે ફિઝિક્સની અંદર, જેમાં સ્લાઇડરની મદદથી આપણે અવરોધ વધારી ઘટાડી શકીએ. જ્યારે આપણે 11-12 સાયન્સમાં જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે આપણને એનો ખ્યાલ આવશે. અવરોધને આપણે વધારી અથવા તો ઘટાડી શકાય, જેને આપણે રિઓસ્ટેટ નામનું સાધન કહીશું, અને ચલિત અવરોધ કહીશું. તો એની સંજ્ઞા કેવી હોય છે, જુઓ, વચ્ચે એ અવરોધમાં વચ્ચે એરો મારેલો છે, મતલબ કે એ ફ્લેક્સિબલ છે, વધારો ઘટાડો થઈ શકે, અથવા ઉપરથી એરો માર્યો. એનો મતલબ કે અવરોધ વધારી અથવા ઘટાડી શકાય છે. તો ચલિત અવરોધની સંજ્ઞા એ રીતે આપેલી હોય છે. એ જ રીતે એમીટર. જો એમીટર ની આપણે આગળ વાત કરીએ, જો એમીટર બતાવે તો સમજો ને એ લખેલો હોય, અને વોલ્ટ મીટર હોય તે શું લખો, વી. અને ત્રીજું મીટર આવે છે દર્શાવેલું નથી, ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર એટલે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે છે, એને જી લખેલો છે, જી ફોર ગેલ્વેનોમીટર. તો 3 મીટર આપણે ખાસ ફિઝિક્સમાં જોવાના છે. એ તો એમ્પિયર મીટર, જેમાં વિદ્યુત પ્રવાહનું માપન થાય છે. વી વોલ્ટ મીટર, જે વીજ સ્થિતિમાનનો તફાવત માપે છે. અને જી ગેલ્વેનોમીટર. જી નથી લખ્યું પણ તમારે ખાસ યાદ રાખવાનું છે 12મી એક સંજ્ઞા કે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર કે જી વિદ્યુત પ્રવાહ છે કે નહીં એની હાજરી નોંધ કરે છે, જે આપણે ઘણીવાર પૂછી શકાય છે. તો આવી 10 થી 12 સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓ આપણને એક માર્ક્સની અંદર ખાસ પૂછાતી હોય છે. તો મિત્રો, ખાસ આ બધી સંજ્ઞાઓ
તમારે એકવાર બે વાર ડ્રો કરીને બરાબર સમજીને લખી નાખવાની છે, જેથી આપણે બહુ સારી રીતે એક માર્ક્સની અંદર જો પૂછાય તો આપણે એને લખી શકીએ અને સમજી શકીએ. ઓકે, તો મિત્રો 11મો પ્રશ્ન એ આપણો અહીં પૂરો થઈ જાય. 11મો પ્રશ્ન એક સિમ્પલ એક જનરલ માહિતી છે કે જે આપણે એક માર્ક્સમાં બધું પૂછી શકાય.